ગુડ મોર્નિંગ બરોડા. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સો ગાઈઝ, અત્યારે અમે જઈ રહ્યા છીએ મસ્ત મજાના ઓફિસમાં, બિકોઝ આજે અમે લોકોને થઈ ગયું છે લેટ. થોડું 19-20 તો થાય, પણ 25 થઈ જાય તો નહીં ચાલે. સો ગાઈઝ, અમે લોકો મસ્ત મજાના જઈ રહ્યા છે હમણાં ઘરે. અમે લોકો આવી ગયા છે મસ્ત મજાના ઘરે અને મસ્ત અત્યારે અમે લોકો કરી રહ્યા છે ઘરનું કામ, બિકોઝ કાલે પાણી જતું રહેલું હતું તો અત્યારે મેં ચાલુ કરી દીધું છે મસ્ત મશીન. એક બાજુ કપડાં વોશ થાય, એક બાજુ જમવાનું તૈયારી ચાલે છે મસ્ત. તો ચાલો ફટાફટી કરી લે બધું જ વર્ક, બધું જ કામ પતાવવાનું બાકી છે. સો સ્ટે ટ્યુન. તો મસ્ત થઈ ગયા છે, જમવાનું બનાવીને ફ્રી. તો ચાલો કંઈ નહીં, ફટાફટથી સૌથી પહેલાં તો જમી લઈએ કારણ કે સખત ભૂખ લાગેલી છે. સો ગાઈઝ, આજે છે ને અમે લોકોએ મસ્ત બનાવી દીધું છે ચિકનનું શાક અને રોટલા ને રોટલી. ચાલો ફટાફટથી જમી લઈએ, ત્યાર પછી મળીએ. સો સ્ટે ટ્યુન. અત્યારે થઈ ગયા છે અમે લોકો મસ્ત મજાના જમીને ફ્રી, અને તમે લોકોએ આગળની ક્લિપમાં જોયું હોય એમ ઓફિસથી આવ્યા અમે લોકો 6:30 પોણા 7, અને ત્યાર પછી કરી લીધું હતું બધું જ ઘરનું વર્ક પતાવી દીધું, બિકોઝ એક દિવસ આગળ પાણી નહીં આવેલું હતું તો બસ એ બધું જ કામ કરવાનું બાકી હતું. સવારના વાસણ ક્લીન કરવાના બાકી હતા, પાણી પણ જતું રહેલું હતું તો બસ એ સવારના વાસણથી લઈને કિચન ક્લીન કરવાનું હતું, ટિફિન હતું, જમવાનું બનાવવાનું બાકી હતું, એ બધું જ વર્ક પતાવવાનું બાકી હતું. તો બધું જ પતાવી દીધું અને સાથે સાથે જીગુએ પણ મને વાસણ ધોવામાં પછી જમવાનું બનાવવામાં હેલ્પ કરી. એમને ખબર છે કે ઓફિસથી આવે તો માણસ થાકી જાય, તો મસ્ત મજાનું અમે બંને જણ મળીને ફટાફટથી જમવાનું બનાવી દીધું, ઘરનું વર્ક પતાવી દીધું. એકવાર મશીનની અંદર કપડાં નાખેલા વોશ થઈ ગયા અને સેકન્ડ રાઉન્ડમાં પાછું પાણી ચાલ્યું ગયું. તો બસ અત્યારે જઈમાં છે એ વાળા વાસણ ધોવાના બાકી છે, કિચન ક્લીન થઈ ગયું છે, બધું જ પતી ગયું છે. ને ગાઈઝ, તમને લોકોને ખબર હોય તો હવે મારી પણ જોબ ચાલુ થઈ ગઈ છે અને જોબ કરતાં વ્લોગ બનાવવાના, વ્લોગ એડિટ કરવાના, થંબનેલ બનાવવાની, બધું જ ઘરનું વર્ક પતાવવાના, બધી જ વસ્તુ ડિફિકલ્ટ હોય છે. બટ મેં વિચાર્યું છે કે આ વસ્તુ કન્ટિન્યુ રાખવી છે. થોડું લાઈફમાં હાર્ડવર્ક કરો તો એમ હાર્ડવર્ક કરવું સારું લાગે. હાર્ડવર્ક કરીને જ્યારે આપણને જે સક્સેસ મળે એની ખુશી કંઈ અલગ જ હોય છે. તો બસ આપણે બ્લોગ તો કન્ટિન્યુ જ રાખશું, એટલે તમે જોવાનું ભૂલતા નહીં. સો ગાઈઝ, હવે તો અમારો બહાર જવાનો પ્લાનિંગ નથી, બિકોઝ 2 દિવસથી પાણી નથી આવતું તો આમ તેમ વર્ક થોડું વધી જાય છે એના લીધે. તો અત્યારે થાક ને એવું બધું લાગતું હોય, ઓફિસ જાય એટલે સવારના વહેલું ઉઠવાનું હોય, બધું જ કરીને જવાનું. હું થઈ ગઈ હતી મસ્ત મજાની જમીને ફ્રી અને બધું જ વર્ક પતાવી દીધું. અને ત્યાર પછી જીગુને ખાવાની હતી આઈસ્ક્રીમ. તો જોઈએ આઈસ્ક્રીમ ખાઈએ છે કે ગોલો ખાઈએ છે. તો ચલો ફટાફટી જઈએ. ગાઈઝ, મારી બહાર જવાની તો બિલકુલ પણ ઈચ્છા નહીં હતી, બટ જીગુને ખાવાનો શોખ થઈ ગયો આઈસ્ક્રીમ. તો બસ હવે એને આઈસ્ક્રીમ ખાવી હોય તો આઈસ્ક્રીમ, નહીં તો ગોલો ખાવો હોય તો ગોલો. શું ખાવાનું છે તમારે?
તો ચાલો કંઈ નહીં, ફટાફટથી આઈસ્ક્રીમ ખાઈને આવીએ. ગાઈઝ મસ્ત મજાના અહીંયા કેમલ છે અને અહીંયા પહેલી વાર કેમલ આવ્યા છે. યસ મારી લો. ખાલી કાલા ખટ્ટા જ. લે મસ્ત મજાનો અમે ખાઈ લીધો છે ગોલો. મેં ગોલો ખાધો, જીગુ આઈસ્ક્રીમ ખાધી ને ગાઈઝ જે આપણે 10 રૂપિયાના ગોલો ખાધા હતા એ 20 રૂપિયાના 5 રૂપિયાનો હતો રે ચાસણી વાળો ગોલો. એ અત્યારે 20 રૂપિયાનો ગોલો ખાધો ને ગાઈઝ એની અંદર બી પાછી વેરાયટી કે અંદર હું લખાવો પેલી છીણ આવે તે છીણ લખાવો તો 30 ને એવું બધું હતું. તો મસ્ત મજાનો ખાઈ લીધો છે ગોલો. ને હજુ તો જે મોટો જે તરબૂચની અંદર ને આ તે બધી વેરાયટી હોય એ અમે લોકો બીજી જગ્યા પર જઈશું, સન્ડે જોઈશું, એવું કંઈક હશે તો જશું ને જે કંઈ પણ હશે બધું તમારી સાથે શેર કરીશું અમે લોકો. ઓકે, અમે લોકો મસ્ત મજાના આવી ગયા છે બહાર જઈને અને જીગુને આઈસ્ક્રીમ ખાવી હતી, ખાઈ લીધી ને મેં એનો ફાયદો ઉચકીને ગોલો ખાઈ લીધો. મસ્ત. તો કંઈ નહીં, બસ થાક બી લાગી રહ્યો છે બટ ફેસ પર દેખાતો નથી. અને ગાઈઝ અત્યારે વાગી ગયા છે કેટલા 10:30 વાગી ગયા છે અને મશીન હજુ ચાલે છે. 47 મિનિટ બાકી છે પ્લસ વાસણ ધોવાના બાકી છે. તો ચલો કરી લે બધું જ કામ ફટાફટથી અને ત્યાર પછી સુઈ જઈશું. ગાઈઝ આજના બ્લોગમાં આટલું જ હતું. બ્લોગ સારો લાગે તો લાઈક કમેન્ટ અને શેર કરી દો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળે એક મસ્ત મજાના બ્લોગની સાથે. ત્યાર સુધી હરે કૃષ્ણ, બાય બાય.